શ્રીમદ ભાગવદ ગીતા અધ્યાય 14 ત્રિગુણ વિભાગ યોગ 13મા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના લક્ષણો બતાવી તે બંનેના જ્ઞાનને જે જ્ઞાન કહ્યું તેમજ ક્ષેત્રનું સ્વરૂપ, સ્વભાવ, વિકાર તથા તેના તત્વોની ઉત્પત્તિનો ક્રમ વગેરે વર્ણવ્યું. પછી 20મા શ્લોકથી પ્રકૃતિ પુરુષના પ્રકરણનો પ્રારંભ કરી ત્રણે ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થનારા કહ્યા છે. પછી 22મા શ્લોકમાં એ વાત પણ કહી કે પુરુષને ફરી ફરી સારી અથવા અધમ યોનિઓમાં જન્મ મરણ પામવાનું કારણ આ ગુણોનો જ સંગ છે. હવે તે સત્વ, રજસ અને તમસ એ ત્રણેય ગુણોના જુદા જુદા સ્વરૂપ કયા છે, જીવાત્માને શરીરમાં તે કેવી રીતે બાંધે છે, કયા ગુણના સંગથી કઈ યોનિમાં જન્મ થાય છે, ગુણોથી છૂટવાનો ઉપાય કયો છે, ગુણોથી છૂટેલા પુરુષના લક્ષણ અને આચરણ કેવા હોય છે, એ સર્વ બાબતો જાણવાની સ્વાભાવિક ઈચ્છા થાય છે. તેથી એ વિષયને સ્પષ્ટ કરવા 14મા અધ્યાયનો આરંભ કરે છે. 13મા અધ્યાયમાં વર્ણવેલા જ્ઞાનને વધુ સ્પષ્ટ સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ 14મા અધ્યાયના પહેલા 2 શ્લોકમાં જ્ઞાનનું મહત્વ સમજાવી ફરી તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે, જેને જાણીને મુનિજનો અહીંથી આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે, તે જ્ઞાન હું તને ફરીથી કહીશ. આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા આ સ્વરૂપને પામ્યા છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલય કાળે તેમને કશી વ્યાકુળતા થતી નથી. હે ભારત, મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વભૂતોની યોનિ એટલે કે ઉત્પત્તિ સ્થાન છે. તેમાં હું ચેતનાના અંશરૂપી ગર્ભ મૂકું છું. તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે. હે કુંતી પુત્ર, સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે તેમની માતા મહત બ્રહ્મરૂપ મૂળ પ્રકૃતિ છે અને હું બીજ સ્થાપન કરનાર પિતા છું. હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે. હે નિષ્પાપ, તેમાં સત્વગુણ નિર્મળ હોવાથી બુદ્ધિને પ્રકાશ આપનાર અને દોષ રહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. હે અર્જુન, રાગ રૂપ રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. હે ભારતવંશી, સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણને અજ્ઞાનથી ઉપજેલો તું જાણે. તે પ્રમાદ, આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે. હે ભારત, સત્વગુણ સુખમાં, રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ જ્ઞાનને ઢાંકી દઈ પ્રમાદમાં જોડે છે. હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવી સત્વગુણ વધે છે, સત્વગુણ અને તમોગુણને દબાવી રજોગુણ વધે છે, તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવી તમોગુણ વધે છે. જે સમયે આ દેહમાં, અંતઃકરણમાં અને ઇન્દ્રિયો રૂપી દ્વારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે છે ત્યારે સત્વગુણની વૃદ્ધિ થયેલી જાણવી. હે ભરત શ્રેષ્ઠ, રજોગુણ વધ્યો હોય ત્યારે લોભ પ્રવૃત્તિ, કર્મોનો આરંભ, અશાંતિ ઉપજે છે. હે કુરુનંદન, અપ્રકાશ, કર્તવ્ય કર્મોમાં અપ્રવૃત્તિ અને પ્રમાદ તેમજ મોહ આ તમોગુણ વધ્યો હોય ત્યારે ઉપજે છે. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી મનુષ્ય મૃત્યુ પામે તો ઉત્તમ જ્ઞાનીઓના નિર્મળ લોકને પામે છે. રજોગુણમાં મૃત્યુ પામી કર્મમાં આસક્તિવાળા લોકમાં જન્મે છે અને તમોગુણમાં મૃત્યુ પામનાર મૂઢ યોનિમાં જન્મ પામે છે. વિદ્વાનો સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહે છે, પરંતુ રાજસ ફળનું કર્મનું ફળ દુઃખ અને તમસ કર્મનું ફળ અજ્ઞાન કહે છે. સત્વ ગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉપજે છે. સત્વ ગુણમાં રહેલા ઉચ્ચ ગતિમાં જાય છે, રજોગુણીઓ મધ્ય એટલે કે મનુષ્ય લોકમાં રહે છે અને અધમ તમો ગુણની વૃત્તિમાં રહેલાઓ નીચે અધોગતિમાં જાય છે. જ્યારે દ્રષ્ટા જીવ 3 ગુણો વિના બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મારા ફળ સ્વરૂપ પામે છે. મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના કારણરૂપી 3 ગુણોને ઓળંગીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમરપણાનો અનુભવ કરે છે. ત્યારે અર્જુન બોલ્યા, આ 3 ગુણોથી પર થયેલા મનુષ્ય કેવા લક્ષણો હોય છે, તેનો આચાર કેવો હોય છે અને કયા ઉપાયથી મનુષ્ય આ 3 ગુણોથી પર થઈ શકે છે
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે મનુષ્ય સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પ્રકાશ થનારા પ્રવૃત્તિ અને મોહને પ્રવૃત્ત થતા તેમને દુઃખદાયી માની દ્વેષ નથી કરતો અને નિવૃત્ત થતા તેને સુખદાયી માની તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસીનની પેઠે સ્થિર રહે છે, ગુણોથી વિચલિત થતો નથી, ગુણો જ પોતાના કાર્યોમાં વર્તે છે એમ માનીને સ્વસ્થ રહે છે, સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી, સુખ અને દુઃખને સમાન સમજે છે, માટી, પથ્થર તથા સોનું જેને મન સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં, નિંદા અને સ્તુતિમાં, માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં જે સંભાવે વર્તે છે અને બધા કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત છે, તે મનુષ્ય ત્રણેય ગુણોથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિ યોગ વડે મને સેવે છે તે આ 3 ગુણોથી સારી રીતે પર થઈ બ્રહ્મ ભાવને પામવા યોગ્ય બને છે. આ બ્રહ્મની સ્થિતિ હું છું, અવિનાશી મોક્ષનું સ્વરૂપ હું છું અને સનાતન ધર્મનો તથા અખંડ આનંદનો આશ્રય પણ હું જ છું. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે ત્રિગુણ વિભાગ યોગ નામનો 14મો અધ્યાય પૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ.